નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન નવું પાઠ્યપુસ્તક 2026 પાઠ 2 મહાસાગરો અને ખંડો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। પ્રશ્ન 1, નીચેના શબ્દો સમજાવો। 1. ખંડ। જવાબ, જમીનના એક મોટા સતત વિસ્તૃત ભાગને ખંડ કહેવામાં આવે છે। 2. મહાસાગર। જવાબ, પૃથ્વી પર આવેલા સૌથી મોટા જળ વિસ્તારને મહાસાગર કહેવામાં આવે છે। 3. દ્વીપ। જવાબ, જમીનનો નાનો ભાગ જે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોય તેને ટાપુ કે દ્વીપ કહેવામાં આવે છે। 2. ચાલો આપણે દોરીએ। આ પ્રકરણના નકશાઓ જોયા વિના ખંડોને કોરા કાગળ પર દોરો અને તેમાં રંગો પૂરો। પછી તમારા ચિત્રને પ્રકરણના મહાસાગરો અને ખંડોના નકશા સાથે સરખાવો। જવાબ, તમારે એક કોરા કાગળ પર વિશ્વના નકશાની આઉટલાઇન દોરવી। તેમાં 7 ખંડો એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા અને 5 મહાસાગરોને યોગ્ય રંગો વડે દર્શાવવા અને તેનું લેબલિંગ કરવું। 3. આપેલા વિશ્વના રેખાંકિત નકશા પર તમામ ખંડો અને મહાસાગરોના નામ નિર્દેશન કરો। જવાબ, વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકના પાના નંબર 32 પર આપેલ આકૃતિ 2.3ના આધારે રેખાંકિત નકશામાં નીચેના નામ નિર્દેશન કરવા। ખંડો એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા। મહાસાગરો પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર, દક્ષિણ મહાસાગર। 4. આપેલા શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કાઉન્સમાંથી શોધી શબ્દ સંધાન પ્રવૃત્તિ કરો। 1. મહાસાગરોમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે। જવાબ, ઓક્સિજન। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। 4. મહાસાગરોમાં સૌથી વધુ પ્રદૂષણ શાનું છે? જવાબ, પ્લાસ્ટિક। 5. સૌથી નાનો ખંડ? જવાબ, ઓસ્ટ્રેલિયા। 6. પૃથ્વી પરનો સૌથી મોટો ટાપુ? જવાબ, ગ્રીનલેન્ડ। 7. સમુદ્રમાં આવતું એક વિશાળ વિનાશક મોજું? જવાબ, સુનામી। 8. સૌથી નાનો ખંડ? જવાબ, ઓસ્ટ્રેલિયા। 9. પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર? જવાબ, પેસિફિક। 10. સમુદ્ર અથવા મહાસાગરોથી ઘેરાયેલી જમીન પરંતુ ખંડ નહીં? જવાબ, આયર્લેન્ડ। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો।